લોધિકા તાલુકાના ઢોલરા ગામે રાષ્ટ્રીય પંચાયત દિવસ નિમિત્તે તાલુકા કક્ષાની ગ્રામ સભા સરપંચ શ્રી શોભનાબેન રોહિતભાઈ કાછડિયાની અધ્યક્ષસ્થાને યોજાયેલ, જેમાં શ્રી વિજય ગોહિલ પર કાર્યપાલક ઇજનેર સાહેબ, સિંચાઈ વિભાગ, જિલ્લા પંચાયત કચેરી રાજકોટ, અનુરાગ પરમાર વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત કચેરી લોધિકા, એસબી સોજિત્રા તલાટી મંત્રી ઢોલરા, અલ્પાબેન રાંદડિયા ટીએમપીએલ તાલુકા પંચાયત કચેરી લોધિકા, આચાર્ય સાહેબ શ્રી ઢોલરા, તાલુકા પંચાયત આરોગ્ય કર્મચારી સ્ટાફ, આંગણવાડી વર્કર તથા ભગવાનભાઈ માટિયા ઉર્ફ સરપંચ જિગ્નેશભાઈ ડોબરિયા, વીણાબેન ગોંડલિયા, ઉર્મિલાબેન કાછડિયા, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનો, ગ્રામજનો હાજરીમાં ગ્રામસભા રાખેલ, જેમાં કાશ્મીરમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. ત્યારબાદ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની માહિતગાર કરવામાં આવેલ અને ગ્રામજનો મેડિકલ ચેકઅપ કેમ્પનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં બહેનો તથા બાળકોનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું. મહિલાઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન જેવા રિપોર્ટ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે રોગોની દવા આપીને સમસ્ત ગામની મહિલાઓને એક આરોગ્યની ચાવી આપી હતી. બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેએ લાભ લીધો હતો. ત્યારબાદ ગામના ભાઈઓ બહેનોએ મોદીજીના લાઈવ પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો. ત્યારબાદ નાસ્તા પાણી કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ કમલેશ વાસાણી, સાપર, વેરાવળ.